ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું સુવાળી, જેને ખડખડિયા પણ કહે છે એમ, કે આપણે નાસ્તામાં દિવાળીમાં લગભગ બનતા જ હોય છે. આ બાજુ તો બહુ બને, સુરત બરોડા એ બાજુ. અને આપણે સાતમ આઠમમાં પણ બનાવીને રાખી શકીએ, ને કોઈ મહેમાન આવે તો નાસ્તામાં બનાવીને આપણે રાખી શકીએ એમ, કે ગમે ત્યારે કોઈ નાસ્તો આપવો હોય તો આપી શકીએ એમ. તો આજે આપણે બનાવશું સુવાળી. સુવાળી બનાવવા માટે આપણે આ મેંદો લીધો છે 2 કપ. 2 કપ મેંદો લીધો છે, મેંદાનો લોટ આવે એ. અને અડધો કપ આપણે દળેલી ખાંડ લીધી છે. અને 3 ચમચી આપણે સફેદ તલ લીધા છે. આ આપણે જે પ્રમાણે નાખવા હોય એ પ્રમાણે નાખી શકીએ એમ. અને અડધો કપ આપણે દૂધ લીધું છે. આ દૂધની જગ્યાએ તમારે પાણીમાં લોટ બાંધવો હોય તો પાણીમાં પણ બાંધી શકો એમ. અને અડધો કપ આપણે ઘી લીધું છે. આપણે ઘીનું મોણ દેવું એમાં એમ, જરૂર પ્રમાણે. અને તેલ જોશે આપણે તળવા માટે. પહેલાં આપણે આ ખાંડને ઓગાળી લેશું. જે દળેલી ખાંડ આપણે લીધી છે એ આપણે આ એક વાસણમાં નાખી લેવાનું, વાટકામાં કોઈ પણ. ને એમાં આપણે દૂધ નાખીશું, કે આપણે એનાથી જ લોટ બાંધવાનો છે. તો આમાંથી આપણે અડધું દૂધ નાખીશું પહેલાં, અને આપણે ઓગાળી લેવું. આમાં આપણે દૂધ ઓછું જ નાખવાનું, પછી જરૂર પડે તો બીજું લોટમાં નાખવાનું. નહીં તો પછી આપણે આ જે દૂધ છે આ આપણે વધે તો એમાં પછી આપણે શું છે કે મીઠાશ નહીં આવે એટલી એમ. એટલે ખાંડ ઓગળે એટલું જ આપણે આમાં દૂધ નાખવાનું એમ. તો આ રીતે આપણે ઓગાળી લેવાની ખાંડને દળેલી. આ દૂધ આપણે જરૂર પડશે એ પ્રમાણે વાપરશું લોટ બાંધવામાં એમ. આને આપણે સાઈડમાં રાખી દેવું. હવે આપણે આ લોટ ચારી લેવું, મેંદો. આ રીતે આપણે કાથરોટ લીધી છે, એમાં આપણે આ ચારી લેવું. આમાં આપણે મોણ નાખવાનું છે, એટલે આપણે થોડું થોડું નાખીશું. મુઠ્ઠી પડતું મોણ જોઈએ આપણે આમાં. થોડુંક આપણે હજી નાખીશું. આ રીતે ઉગાડીને લેવાનું એમ ઘીને. આ રીતનું આપણે મોણ નાખવાનું, મુઠ્ઠી પડતું. હવે આપણે એમાં તલ નાખી દઉં. ને મિક્સ કરી લેવું તલની. હવે આપણે જે દૂધ ને ખાંડ ઓગાળીને રાખ્યું હતું એ નાખશું આપણે. એકારે નહીં નાખી દેવાનું, કે લોટ ઢીલો ન થઈ જાય એમ. આ રીતે બધાય દૂધમાં કોઈ દી ખાંડ નહીં ઓગાળવાની. આ આપણે બધું નાખી દેવું આમાં. આ રીતે મિક્સ કરી લેવાનું આપણે. હવે આપણે આમાંથી થોડુંક દૂધ નાખશું. આમાં નાખીને જ નાખીએ. એમાં ખાંડ હોય એ બધી આપણે આવી જાય એમ.
આ રીતે આપણે થોડું થોડું દૂધ નાખી જવાનું, લોટ બાંધી દેવાનો એમ. આપણે અડધો કપ દૂધ આમાં જરૂર પડીશ. બધું દૂધ આપણું વપરાઈ ગયું, અડધો કપ આપણે લીધું હતું એ. પછી આ રીતે આપણે મિક્સ કરી લેવાનું લોટને, આ રીતે બાંધી લેવાનો એક સરખો. આ રીતનો આપણે લોટ બાંધવાનો. એકદમ પરફેક્ટ આપણે દૂધ ને ખાંડ બધું પરફેક્ટ માપથી લોટ આપણો બંધાઈ ગયો છે. આ રીતનો આપણે સેજાનો કઠણ લોટ હોય આ રીતનો. અને આપણે સેજ તેલવાળો કરી લેવો. આ રીતનો આપણે બાંધવાનો લોટ. આને આપણે 5 મિનિટ રહેવા દેવું, પછી એમાંથી આપણે પૂરી વણી લેવું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. લોટ હવે આપણે જોઈ લઈએ. આ રીતનો આપણે સરસ લોટ જોઈએ આનો. આની આપણે નાની નાની પૂરી વણવાની, થોડોક લોટ લઈને, બહુ જાડી નથી હોતી એટલે. આ રીતે ગોળનું કરી આ રીતે ગોળ કરી લેવાનું એમ. અને આને વણીને આપણે થોડીક વાર રાખવી પડે, તરત નથી તરવાની, થોડીક વાર. આ રીતનો સેજ કઠણ લોટ હોય ને એટલે સરસ થાય પૂરી એમ. આ રીતની આપણે વણવાની. આની કોર ફાટી જાય કેમ કે ખાંડ હોય અંદર ને મોણ હોય એટલે. આ રીતે આપણે બધી પૂરી વણી લેવું. ને વણીને આપણે થોડીક વાર રહેવા દઈશું 10 મિનિટ માટે. કોઈ પણ તમે પેપર ઉપર રાખો કે પછી કોઈ પણ કોટનના કપડા ઉપર, જે સાઈઝની આપણે બનાવી, નોર્મલી આ જ સાઈઝની હોય છે. આમાં આપણે વણવામાં કંઈ જરૂર નથી પડતી બીજી. લોટ કે એ કાંઈ આમાં લેવાની જરૂર નથી, કેમ કે લોટ આપણો સરસ કઠણ જ છે. તો આ રીતની આપણે વણી લેવું બધી. આ આપણે બધી પૂરી આ રીતે આપણે વણી લીધી છે. અને થોડીક વાર રહ્યા એટલે આ રીતની સરસ થઈ જાય છે. હજી આપણે તેલ આવશે ત્યાં સુધી આમને રાખી દેવું આપણે એમ. તેલ ગરમ મૂકી દઈએ આપણે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં તળી લેવું. હવે સુવાળી ખડખડિયા એમ, ઘણા ખડખડિયા પણ કહે છે. તો હવે આપણે એને તેલ આવે પછી તળી લેવું. હવે આપણે તેલ જોઈ લેવું એકવાર એમ પૂરી નાખીને. હજી આપણે થોડીક વાર થવા દેવું તેલ. થોડુંક હજી ગરમ થવા દેવું આપણે તેલ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ આપણો ધીમો કરી દેવું. અને એમાં આપણે પૂરી તળી લેવું આ રીતે. આ રીતનું તેલ જોઈએ.
તેલ આપણું આવી જાય પછી ધીમો કરી દેવાનો એમ. અને આપણે કાઢી લેવું. ધીમા ગેસે જ આપણે આને તરવાની છે. તેલ આપણે ગરમ થઈ જાય પછી એને આપણે ધીમો કરી દેવાનો એમ. પછી આ રીતે આપણે તરી લેવાની. બહુ તેલ આપણે થોડુંક તેલ વધારે આવી ગયું હતું એટલે ઓલી આપણે થોડીક લાલ થઈ ગઈ. પણ આ રીતે આપણે આ રીતની તરવાની ધીમે ગેસે એમ. તેલ ગરમ થઈ જાય પછી એને આપણે ધીમો કરી દેવાનો. આ રીતે આપણે તરી લેવું. આવી ગોલ્ડન થાય ને એવી એમ. આવી આ આપણે તેલ થોડું વધારે હતું એટલે સેજ લાલ થઈ ગઈ એમ. તો આપણે એને એ રીતની તરશું. ધીમે ગેસે એને આપણે તરાવા દેવાની. આ રીતની થાય એટલે આપણે કાઢી લેવાની એમ. આ રીતે આપણે તરી લેવું. ગરમ હોય એટલે આપણને એમ લાગે કે થોડીક પોચી છે, પણ એ ઠંડી થાય એટલે સરસ થઈ જાય. કેમ કે આમાં આપણે ખાંડ નાખી હોય એમ, એટલે ખાંડને લીધે એવું થાય, કેમ કે મીઠાશ હોય એટલે. પણ ઠંડી થાય એટલે એકદમ સરસ થઈ જાય એમ. તો આ રીતની આપણે તરી લેવાની. તો આ બધી આપણે તરી લેવું એ રીતે. આને આપણે તળી અને આ રીતે કાઢીએ ત્યારે થોડીક વાર જારામાં આપણે એમને રહેવા દેવાની, એટલે તેલ હોય ને વધારાનું એ બધું નીકળી જાય એમ. આ રીતે એને રહેવા દેવાની થોડી વાર. આપણે બીજી પૂરી નાખીએ ત્યાં સુધી એને આમનામ જારામાં રહેવા દેવાની. ગમે ત્યાં તમે નીચે જારો પ્લેટ ઉપર રાખી દો તોય હાલે એમ, પણ આ રીતે રહેવા દેવાની થોડીક વાર, એટલે બધું વધારાનું તેલ આપણે નીકળી જશે એમ. હવે આપણે આમાં નાખી દઉં. આ જો ઠંડી થાય એટલે સરસ થઈ જાય છે. આ ગરમ હોય એટલે થોડીક આપણે એમ લાગે કે આ પોચી છે, પણ આ જેમ ઠંડી થાય એમ એકદમ સરસ થઈ જાય. ધીમે ગેસે આપણે તરાવા દેવાની એમ. આ આપણે આટલી તરી લીધી છે. હવે આપણે સર્વ કરી લઉં.
એકદમ સરસ થઈ ગઈ છે આપણી. આ એક આપણે ભાંગીને જોઈ લઈએ, કેમ કે ગરમ હોય ત્યારે આપણે એમ લાગે કે આ સેજ પોચી છે, પણ એ ઠંડી થાય એટલે એકદમ સરસ થઈ જાય. આપણે આ રીતે ભૂકો થઈ જાય એવી, એકદમ ખાવામાં સરસ, એમ એકદમ ટેસ્ટી. કેમ કે ઘીનું મોણ નાખ્યું છે આપણે, એટલે ઘીનો સ્વાદ સરસ આવે. મોણ હંમેશા ઘીનું જ નાખવું, એમ તળીએ ભલે આપણે તેલમાં, પણ મોણ ઘીનું હોય છે ને તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. એમ તૈયાર છે આપણી સુવાળી કે ખડખડિયા, એમ ઘણા ખડખડિયા પણ કહે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સુવાળી.